નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। રેલવે વિભાગમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 12 એપ્રિલ 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 12 એપ્રિલ 2025 થી લઈ અને 11 મે 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે www.rrbapply.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 11/5/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં જે અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 13 મે 2025 રહેશે। તે સિવાય અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેમાં તમે જે સુધારો છે તે 15 મે 2025 થી લઈ અને 23 મે 2025 સુધી કરી શકશો। જો મિત્રો, આ ભરતીમાં તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો તેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ડિવિઝન છે તેમાં કુલ 497 જેટલી જગ્યા છે। આ જે 497 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 223 જગ્યા રહેશે। એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 74 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 37 જેટલી જગ્યા રહેશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 130 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 33 જગ્યા રહેશે। આ જે 497 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 50 જગ્યા અનામત રહેશે। પરંતુ આપણે જો ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં કુલ 9,970 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તેમાં સામાન્ય વર્ગના ઉમેદવાર માટે જે જગ્યા છે તે 4,116 જગ્યા છે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1,716 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 858 જેટલી જગ્યા છે, જ્યારે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 2,289 જેટલી જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 991 જેટલી જગ્યા રહેશે। આવી રીતે કુલ 9,970 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાંથી 1,004 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈ માંથી એનસીવીટી અથવા તો એસસીવીટી લેવલનો અહીં જે ટ્રેડના નામ આપેલ છે તેમાંથી કોઈ પણ એક ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને ટ્રેડ એપ્રેન્ટિસશિપ છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોવું જોઈએ, અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને 3 વર્ષનો ડિપ્લોમામાં મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। પરંતુ પ્રથમ સીબીટીમાં તે હાજર રહેશે એટલે કે પરીક્ષા આપશે તેવા સંજોગોમાં જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી પરત કરી દેવામાં આવશે। તે સિવાય બાકી જે એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર, માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ તે પ્રથમ સીબીટીમાં હાજર રહેશે એટલે કે પરીક્ષા આપશે તેવા સંજોગોમાં જે ₹250 ફી ભરેલ છે તે પરત કરી દેવામાં આવશે। મિત્રો, અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં મિત્રો 1/7/2025 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે।
1/7/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે. જેમ કે એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો અહીં જે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1995 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. તે સિવાય ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1992 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1990 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. મિત્રો અહીં જે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેઓને પરીક્ષામાં અવરજવર કરવા માટે ફ્રીમાં રેલવે પાસ છે તે આપવામાં આવશે. તમે જ્યારે અરજી ફોર્મ ભરશો ત્યારે મિત્રો તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારે રેલવે પાસની જરૂર છે કે કેમ, તો ત્યાં તમારે યસ કરી દેવાનું રહેશે અને તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે ત્યારે ત્યાં અપલોડ કરવાનું રહેશે. તેના આધારે તમને ફ્રીમાં રેલવે પાસ છે તે આપવામાં આવશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો એક સીબીટી એટલે કે પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં મિત્રો તમને 75 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 75 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક ફરજિયાત લેવાના રહેશે, તો અહીં જે સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 30% ફરજિયાત લેવાના રહેશે. એસસી કેટેગરીના ઉમેદવારોએ પણ ઓછામાં ઓછા 30% લેવાના રહેશે. જ્યારે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 25% ફરજિયાત લેવાના રહેશે. કે જેમાં મિત્રો અલગ અલગ બે વિભાગ પાડેલા હશે, વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તેના માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. જ્યારે વિભાગ બી માં 75 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તેમના માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આવી રીતે કુલ 175 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે અને તેના માટે તમને 2 કલાક અને 30 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પેપર છે, આ જે પરીક્ષા છે તેમાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ફરજિયાત લેવાના રહેશે, તો કે વિભાગ એમાં પાસ થવા માટે ઓછામાં ઓછા જે ટકાવારી છે તે સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 40% રહેશે. ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવાર છે તેમના માટે 30% રહેશે. જ્યારે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 25% ફરજિયાત લેવાના રહેશે. જ્યારે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% ફરજિયાત લેવાના રહેશે. તો આવી રીતે મિત્રો રેલવે વિભાગમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.